બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના અંતિમ તબક્કે જે રમજાન માસની 27મી રાત એટલે લૈલતુલ કદ્રની રાત, આ રાત્રે મુસ્લિમ સમાજના લોકો મસ્જિદમાં ખૂબ ઇબાદત કરતા હોય છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોતી વોરવાડ ખાતે આવેલ શેખ હારૂન પીર કી બડી મસ્જિદ ખાતે ગત રાત્રે તરાવીની નમાઝમાં કુરાને કરીમના 30 પારા પૂરા થતા તરાવી પઢાવનાર हाफिज मोहम्मद आसिफ कड़ीवाला, हाफिज अब्दुल कादिर सेठवाला, हाफिज सलमान बुरहानवाला, हाफिज नईम सेठवाला અને મુફ્તી મૌલાના હાફિજ વ કારી મોહમ્મદ અસલમ રજા સાહેબ સિદ્દીકીને ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। બડી મસ્જિદના નમાઝી ભાઈઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ગુલપોશીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ શમસુલ ઉલમા હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકીની ગુલપોશી કરવામાં આવી હતી, જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। અંતે શમસુલ ઉલમા હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકીએ મસ્જિદોમાં તરાવી પઢાવનાર તમામ હુફાજે કિરામ અને સૌ સાથે દેશમાં અમન શાંતિ જળવાઈ રહે, ભાઈચારા બની રહે તેવા મેસેજ સાથે દુઆઓ ગુજારવામાં આવી હતી। જો અંતમાં બાગે મદીના મુફ્તી મૌલાના હાફિજ વ કારી મોહમ્મદ અસલમ રજા સાહેબની તરાવીની એક ઝલક। રિપોર્ટ अजीज दुपेलवाला। लेकिन इसकी तैयारी होगी, मिलेगी नहीं होगी। पूरा बरस ऐसा और पूरे बरस खाने पीने खैर मुबारक महीना जिंदा हो रहा है। ऊपर के राम ने आपको कुरान सुनाया, आपने कुरान सुना, बड़ी खुशकिस्मती है आपकी, हमारी सबकी खुशकिस्मती है। और सबसे बड़ी इस महीने मस्जिद की खुशकिस्मती ये है هل أتاك حديث الغاشية وجوه يومئذ خاشعة عاملة ناصبة تصلى نارا حامية تسقى من عين آنية ليس لهم طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية لا تسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مصفوفة والزرابي مبثوثة أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت فذكر إنما أنت مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله العذاب الأكبر إن إلينا إيابهم ثم إن علينا حسابهم। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।